કમ ટુ મારુતિ ટોકીઝ. તો આજે આપણી પાસે આવી છે મારુતિ સુઝુકીની અર્ટિગા. એમાં આપણે સીએનજી કમ્પ્લીટ ઇન્સ્ટોલ કરી દીધું છે. તમને દેખાડું કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. આપણે આમાં જાવલીપુરા ST2 કીટ ઇન્સ્ટોલ કરેલી છે. આ એનું રિડ્યુસર રહેવાનું છે. એનો ફિલ્ડ આપણે જે પ્રેશર મીટર છે એ રહેવાનું છે. સોલોનાઇટ વાલ્વ પણ નીચેની બાજુ છે. પ્રોપર તમે વાયરિંગ જુઓ, વાયરિંગની ક્વોલિટી જુઓ, એકદમ કંપની ટાઈપ જ વાયરિંગ છે. આ કંપનીનું વાયરિંગ છે ને આપણું સીએનજીનું વાયરિંગ છે. તો બેમાં ડિફરન્સ જુઓ તમે ખાલી. હવે ફાઈવ ટેપિંગ કરે ફ્લેક્સિબલ પાઇપ આપણે બધું કરેલું છે. અને જુઓ તમે આપણે ફિલિંગ જે રિડ્યુસરથી જે પાઇપ જાય છે ફિલિંગ પોઈન્ટ સુધી, એ પાઇપમાં પણ આપણે કોટિંગ કરેલું છે. આપણા ફિલિંગ પોઈન્ટ રહેવાના છે. પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપવા માટે આપણે અહીંયા હાઈબુસનું એડવાન્સર લગાડેલું છે. આપણું ECM પાછળ લેવાનું છે. કમ્પ્લીટ આપણે વાયરિંગ કરી દીધું છે. કમ્પ્લીટ ડન કરી દીધું છે. તો પાછળનો બૂટ સ્પેસની વાત કરું તો આ ગાડી આપણે અલ્ટિગા સ્માર્ટ હાઇબ્રિડ રહેવાની છે. તમે બૂટ સ્પેસ પણ જોઈ શકો છો. ઓલમોસ્ટ તમને બૂટ સ્પેસ વાપરવા મળે. કમ્પ્લીટ આપણે અહીં બાટલો લગાડી દીધો ફિલિંગ વાલ, અને કમ્પ્લીટ આપણે જે કેનવાસ બેલ્ટ આવેલો વર્ક કરેલું છે નીચેની બાજુ છે. કમ્પ્લીટ આપણે બાટલાનો પણ વર્ક જોઈ શકો છો તમે. તો તમારી પાસે પણ અલ્ટિગા હોય, તમારે સીએનજી કરવાનો વિચાર હોય તો આજે સંપર્ક કરો મારુતિ ટોકીઝમાં.